હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યુમેરિકલની વાત કરી હતી, બરાબર? અને જે ત્રુટીઓનું સંયોજન છે તેમાં લાસ્ટ પોર્શન જે છે કે જ્યારે કોઈ એક રાશિ બીજા રાશિના સ્વરૂપમાં દર્શાવેલી છે ને બીજી રાશિના કંઈક ઘાત હોય, ગુણાકાર હોય, ભાગાકાર હોય, એ બધાની વાત કરી હતી, બરાબર? તો આ જે સંયોજન છે, આ જે સમીકરણ છે, તેના આધારે અમુક ન્યુમેરિકલ્સ છે એ આજે આપણે જોઈશું, બરાબર છે? તો બહુ ઇઝી ન્યુમેરિકલ છે, કંઈ છે નહીં, બરાબર? ટેક્સ્ટ બુક કાઢવાની છે તમારે. તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં જુઓ ક્વેશ્ચન નંબર 2.8, બરાબર? 2.8 ક્વેશ્ચન ઉદાહરણ જે છે, બરાબર, તે જો શું કીધું છે કે થર્મોમીટર વડે બે પદાર્થોના માપનમાં આવેલા તાપમાનો અનુક્રમે T1 બરાબર કેટલું છે 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ અને T2 બરાબર 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવતી ત્રુટિની ગણતરી કરો. તાપમાનનો તફાવત પૂછેલો છે, બરાબર, અને તેમાં ઉદ્ભવતી ત્રુટિ એવું પૂછેલું છે, બરાબર? તો એક્ઝામ્પલ નંબર 2.8, બરાબર, તેમાં આપણને આપેલું છે T1 અને T2 બે પદાર્થ છે, બંનેના તાપમાન આપેલા છે, તેનું માપન કરેલું છે. T1 બરાબર 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. તમે આને 20 પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ આ રીતે પણ લખી શકો છો. બીજું છે 50 પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. હવે આ બે પદાર્થ છે, બંનેનો આપણે તાપમાન માપન કરેલો છે. એટલે હવે જુઓ, આ માપન કરેલું છે એટલે સાચું મૂલ્ય કેટલું હોય? તો 20 માઇનસ 0.5 કરો તો કેટલું થાય? તો કે 19.5. 20 પ્લસ 0.5 કરો તો 20.5. તો આ જે ગાળો છે તેની વચ્ચે ક્યાંક સાચું મૂલ્ય હશે. આનું એક્ઝેક્ટ કેટલું છે? તો કે 20 ની આસપાસ હશે. તો 20 ની આસપાસ એટલે 20 થી ઓછામાં ઓછું કેટલું? તો 19.5 અને વધુ કેટલું? તો કે 20.5, બરાબર? તો આનો આ મિનિંગ નીકળે છે. બીજું છે આ, બરાબર, 50 પ્લસ ઓર માઇનસ 0.5. તો બંનેના પદાર્થ, જે બંને પદાર્થ છે તેના તાપમાનનો તફાવત કેટલું થાય? તો એ આપણે ગણતરી કરીએ તો બંને પદાર્થના તાપમાનનો તફાવત T બરાબર, આપણે એને કહી દીધું T, તો T બરાબર કેટલું થાય? તો કે T2 માઇનસ T1, બરાબર? T2 માઇનસ T1 કરો તો કેટલું થાય? તો કે T2 જે છે એનું મૂલ્ય છે 50 માઇનસ T1 કેટલું છે? તો કે 20, તો કેટલું થશે? 30 ડિગ્રી સેલ્સિયસ. તો આ થઈ ગયું બંનેના તાપમાનનો તફાવત. હવે જેમાં ત્રુટિ છે, તાપમાનના તફાવતમાં ત્રુટિ, તેને કહીએ આપણે ડેલ્ટા ટી, બરાબર? શું થાય? તો કે ડેલ્ટા T1. હવે જો ત્રુટિ મેળવવી હોય તો અહીંયા સંબંધ શું છે તફાવતનો? T2 માઇનસ T1. એટલે ડેલ્ટા T બરાબર શું? T બરાબર T2 માઇનસ T1 છે, મતલબ બે રાશિઓ પર આધાર રાખે છે. તાપમાન T2 અને T1 પર આધાર રાખે છે અને એ આધાર કેવો છે? બાદબાકીનો. તો જ્યારે બાદબાકી હોય તો T માં આવતી ત્રુટિ કેટલી હોય? તો કે આમાં આવતી ત્રુટિ પ્લસ આમાં આવતી ત્રુટિ, બંનેની ત્રુટિનો સરવાળો, જે આપણે આગળ જોયું હતું. તો કે ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2. તો આ કેટલું થાય? તો કે 0.5 પ્લસ 0.5 કેટલું થશે? 1 ડિગ્રી સેલ્સિયસ. તો બંને તાપમાનના તફાવતમાં ત્રુટિ આટલી આવે છે. તેથી તાપમાનનો તફાવત આપણે કઈ રીતે લખીશું? તો કે તાપમાનનો તફાવત બરાબર જે તાપમાનનો તફાવત મળ્યો તે અને એનામાં જે રહેલી ત્રુટિ પ્લસ ઓર માઇનસ 1 ડિગ્રી સેલ્સિયસ. આ થઈ ગયો આપણો રાઈટ આન્સર. આ છે તેના મૂળ મૂલ્યમાં તફાવત અને આ ત્રુટિનો સરવાળો, જે ત્રુટિ છે તે, બરાબર? તો એ ત્રુટિ અને જે તફાવત છે એને સંયુક્ત રીતે લખો એટલે આપણને સાચું માપન મળે. એટલે અહીંયા જુઓ કે આપણી પાસે બે પદાર્થના તાપમાનનો તફાવત માપન કરવાનું કોઈ સાધન નથી.
પરંતુ બે પદાર્થનો અલગ અલગ જે તાપમાન છે તે માપન કરી શકીએ છીએ થર્મોમીટર વડે. તો એ માપન કરી લીધું અને પછી એના આધારે આપણે તફાવત મેળવી લીધો. તો તફાવત મેળવો ત્યારે આમાં જે ત્રુટિ હોય એના આધારે આપણે તફાવતમાં કેટલી ત્રુટિ આવે એ આપણે અહીંયા ગણતરી કરી. સમજાણું? બહુ ઇઝી છે, કંઈ છે નહીં. ઓકે, ક્લિયર છે? આવડી જાય? કોઈને કોઈ ડાઉટ હોય બરાબર તો જણાવી દેવાનો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, એક્ઝામ્પલ નંબર 2.9. એક્ઝામ્પલ નંબર 2.9 શું કહે છે કે અવરોધ R બરાબર V/I, જ્યાં V બરાબર 100 ±5 વોલ્ટ અને I બરાબર 10 ±0.2 એમ્પિયર છે. તો R માં પ્રતિશત ત્રુટિ મેળવો. તો આપણે પ્રતિશત ત્રુટિ મેળવવાની છે. તો એક્ઝામ્પલ નંબર 2.9. હવે જો આ બધા એક્ઝામ્પલ બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે બરાબર, આમાં કંઈ છે નહીં. પ્રતિશત ત્રુટિ મેળવવાની છે તો આપણી પાસે પ્રતિશત ત્રુટિનું સમીકરણ છે. હવે દાખલાઓ સોલ્વ કરવાની, ન્યુમેરિકલ સોલ્વ કરવાની એક બહુ બેસ્ટ મેથડ છે કે તમે રિવર્સમાં ચાલો. રિવર્સમાં ચાલો એટલે કે શું કરવાનું, તમારે સૌથી પહેલાં આપેલી માહિતીની નોંધ કરવાની. તો અહીંયા આપણે શું લખીશું, અહીં માહિતી શું આપેલી છે, તો અહીંયા V બરાબર આપેલું છે આપણને. V ની કિંમત કેટલી આપેલી છે તો કે 100 ±5 વોલ્ટ. 100 ±5 વોલ્ટ મતલબ કોઈ સાધન વડે માપન કરેલું છે કોઈના કોઈ રીતે અને એ માપનમાં રહેલી ત્રુટિ સાથે દર્શાવેલું છે. પછી I આપેલું છે બરાબર, વિદ્યુત પ્રવાહ I બરાબર કેટલું આપેલું છે તો કે 10 ±0.2 ડિગ્રી સેલ્સિયસ, સોરી એમ્પિયર, ડિગ્રી સેલ્સિયસ ને અહીંયા પ્રવાહ છે એમ્પિયર. બીજો સંબંધ આપેલો છે R બરાબર V/I, બરાબર. આ સંબંધો આપેલા છે. હવે આ સંબંધના આધારે આપણે પરિણામ મેળવવાનું છે. તો આપેલી માહિતી આ છે, જોઈએ શું તો અહીં અવરોધમાં પ્રતિશત ત્રુટિ બરાબર કેટલું થાય તો કે del R percentage બરાબર કેટલું થશે તો કે delta R/R into 100. ઓકે, તો સૌથી પહેલું કામ આપણે શું કર્યું, એક આ લખી દીધું જે આપેલું છે અને એક જે જોઈએ છે, બંનેની નોંધ કરી. હવે આપણે કામ શું કરવાનું તો કે બંને વચ્ચે કંઈક કનેક્શન હોય અથવા કોઈના કોઈ કનેક્શન આપણે વિચારવાનું કે કઈ રીતે બંનેને કનેક્ટ કરીએ. અહીંયા આપણે બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે બરાબર, પરંતુ આપણે આ હેબિટ રાખવાની કે આપેલી માહિતી અને જોઈતી માહિતી બંને લખી લેવાની, બંને વચ્ચેનો સંબંધ મેળવી લેવાનો. તો ડેલ્ટા R/R ક્યાંથી મળે તો કે આ સમીકરણ પરથી. R જે છે V અને I પર આધાર રાખે છે અને V અને I નો જ્યારે ભાગાકાર કરો ત્યારે તમને R મળે. તો ભાગાકારનો સંબંધ શું કહે છે કે અહીં ડેલ્ટા R/R બરાબર શું થાય તો કે ડેલ્ટા V/V પ્લસ ડેલ્ટા I/I. તો ડેલ્ટા V કેટલું છે તો કે V માં ત્રુટિ કેટલી આપેલી છે 5. V નું મૂલ્ય કેટલું આપેલું છે તો કે 100 પ્લસ ડેલ્ટા I કેટલું છે તો કે 0.2 બરાબર, અને તેનું જે મૂલ્ય છે કેટલું આપેલું છે 10. તો આ કેટલું થઈ ગયું તો કે આ 0.05 પ્લસ 0.02 બરાબર 0.07. તો આ મળી ગયું આપણને R માં રહેલી સાપેક્ષ ત્રુટિ. તેથી આપણે પ્રતિશત ત્રુટિ લખો અથવા સંજ્ઞા લખો, del R percentage બરાબર શું થશે તો કે del R/R એટલે કે 0.07 into 100 that is equal to 7%. તો કે R માં રહેલી પ્રતિશત ત્રુટિ કેટલી 7%. ક્લિયર? તો આપેલી માહિતી અને જે જોઈતી માહિતી બંનેને કનેક્ટ કરો એટલે આપણને જવાબ મળે. આવડી જાય બધાને? બહુ ઇઝી છે, આમાં કંઈ છે નહીં. સમીકરણ મૂકો જવાબ લાવો, સમીકરણ મૂકો જવાબ લાવો, એટલે સમીકરણો યાદ કરવા મહત્વના છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે એક્ઝામ્પલ નંબર 2.10.
બરાબર. એક્ઝામ્પલ નંબર 2.10 શું કહે છે કે R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓમ અને R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓમ અવરોધ ધરાવતા બે અવરોધને શ્રેણીમાં અને સમાંતર જોડાયેલ છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધ મેળવો. બરાબર. એ માટે સંબંધ આપેલો છે R બરાબર R1 પ્લસ R2 અને B માટે સંબંધ આપેલો છે 1 અપોન R ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 અને ડેલ્ટા R ડેશ અપોન R ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R1 અપોન R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 અપોન R2 સ્ક્વેર. બરાબર. આ સંબંધોનો ઉપયોગ કરવાનો છે. શ્રેણી અને સમાંતર જોડાણ આપણે 10મા ધોરણમાં શીખી ગયા છે. બરાબર. એટલે એના સમીકરણો આપણી માટે નવા નથી. નવું શું છે તો કે આપણે અહીંયા એ સંબંધોનો ઉપયોગ કરીને માપનમાં કઈ રીતે દર્શાવવામાં આવે એ આપણે સમજવાનું અગત્ય છે. બરાબર. તો આપણો જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 2.10. બરાબર. આપણને બે અવરોધ આપેલા છે, બંનેને એક વખત શ્રેણીમાં અને એક વખત સમાંતર જોડાયેલ છે. તો અવરોધ જે છે એની કિંમત નોંધ કરી લઈએ તો કે R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓમ અને R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓમ. હવે સૌથી પહેલી વાત નોંધ કરી લઈએ શ્રેણી જોડાણ માટે. શ્રેણી જોડાણ માટે આપણને શું ખબર છે તો કે R બરાબર R1 પ્લસ R2. બરાબર. એટલે આ કેટલું મળશે R બરાબર તો કે 100 R1 ની કિંમત કેટલી છે 100 પ્લસ 200 ધીસ ઇઝ ઇક્વલ ટુ 300 ઓમ. અને અમારે રહેલી ત્રુટિ કેટલી ડેલ્ટા R બરાબર શું થાય તો કે R જે છે R1 અને R2 ના સરવાળા પર આધાર રાખે છે. એટલે R માં રહેલી ત્રુટિ કેટલી થાય તો કે આ બંનેને ત્રુટિના સરવાળા જેટલું એટલે કે ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2. તો કેટલું થાય તો કે ડેલ્ટા R બરાબર 3 પ્લસ 4 ધેટ ઇઝ ઇક્વલ ટુ 7 ઓમ. તો અહીંયાથી તેથી શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ કેટલો થશે તો કે R પ્લસ માઇનસ ડેલ્ટા R એટલે કે 300 પ્લસ ઓર માઇનસ 7 ઓમ. ક્લિયર છે? કઈ છે નહીં કે R છે તો એમાં ત્રુટિ કેટલી હોય તો કે એ આના પર આધાર રાખશે કે R1 અને R2 નો જો ગુણાકાર હોય તો આપણે અહીંયા સાપેક્ષ ત્રુટિ પરથી મેળવીએ, સરવાળો હોય તો આ રીતે મેળવીએ, બાદબાકી હોય તો પણ આ રીતે મેળવીએ, ભાગાકાર હોય તો કંઈક અલગ હોય. ક્લિયર? ચાલો બીજું છે સમાંતર જોડાણ માટે. તો સમાંતર જોડાણ માટે શું કરશો તમે તો કે અહીંયા આપેલું છે 1 અપોન R ડેશ ઇઝ ઇક્વલ ટુ મતલબ સમતુલ્ય અવરોધ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. તો સૌથી પહેલા R ડેશ મેળવી દઈએ તો કે R ડેશ બરાબર શું થાય તો કે R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2. તો આ કિંમત મૂકી દો R1 ઇન્ટુ R2 100 ઇન્ટુ 200 અપોન R1 પ્લસ R2 કેટલું તો કે 100 પ્લસ 200. તો આ થઈ ગયું 20,000 અપોન 300. તો આ બે 0 ગયા 200 ના છેદમાં 3 કેટલું થાય 66.7 ઓમ. તો આ થઈ ગયું સમતુલ્ય અવરોધ. હવે એમાં ત્રુટિ દર્શાવવી જરૂરી છે. યાદ રાખો જ્યારે કોઈ રાશિનું મૂલ્ય ત્રુટિ સાથે આપેલું હોય તો પરિણામ પણ ત્રુટિ સાથે દર્શાવવું જરૂરી છે. હવે એક બીજું મૂલ્ય આપેલું છે આપણને, એક સમીકરણ આપેલું છે ડેલ્ટા R ડેશ અપોન R ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R1 અપોન R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 અપોન R2 સ્ક્વેર. આ એક સંબંધ આપેલો છે આપણને ક્વેશ્ચનમાં. જો લાસ્ટમાં આપેલું છે કે શ્રેણી જોડાણ માટે આ સંબંધનો યુઝ કરવાનો. તો એ કિંમત મૂકીએ તો અહીંયાથી જુઓ ડેલ્ટા R ડેશ કેટલું થાય તો કે ડેલ્ટા R ડેશ ઇઝ ઇક્વલ ટુ R ડેશ સ્ક્વેર ડેલ્ટા R1 અપોન R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 અપોન
r2 સ્ક્વેર. ચલો હવે કિંમતો મૂકી દો 66.7 હોલ સ્ક્વેર અપોન ડેલ્ટા r1 કેટલું છે તો કે 3/100 સ્ક્વેર પ્લસ 4/200 સ્ક્વેર. તો 66.7 હોલ સ્ક્વેર ઇન્ટુ 3/100 સ્ક્વેર કેટલું થાય 0.0003 પ્લસ 4/200 કેટલું થાય તો કે 0.0001. તો 66.7 હોલ સ્ક્વેર ઇન્ટુ 0.0004. ચલો આ કિંમત મેળવી લેવાની અને જવાબ લાવવાનો. પહેલાં વર્ક કરો અને એની સાથે 0.0004નો ગુણાકાર કરો એટલે તમને જવાબ મળશે. બરાબર. એ નિયરલી આપણને મળે છે 1.8 જેવું. કેટલું મળે છે અહીંયા 1.8 ઓહ્મ. તેથી સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધ કેટલું થાય તો કે એનું મૂલ્ય કેટલું છે r' નું મૂલ્ય કેટલું મળ્યું 66.7 પ્લસ ઓર માઇનસ 1.8 ઓહ્મ. આ થઈ ગયો આન્સર. ક્લિયર છે બધાને? આવડી જાય છે? કંઈ નવું કંઈ જ નથી. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે 2.11. શું કહે છે કે જો z બરાબર a⁴ ઇન્ટુ b⁴ અપોન c ઇન્ટુ d⁴ હોય તો z માં રહેલી સાપેક્ષ ત્રુટિ મેળવો. બરાબર. તો એક્ઝામ્પલ નંબર 2.11 અહીંયા શું આપેલું છે? અહીં z બરાબર કંઈક આપેલું છે. શું આપેલું છે? a⁴ ઇન્ટુ b⁴ અપોન c ઇન્ટુ d⁴ આવું કંઈક આપેલું છે. તો z માં રહેલી સાપેક્ષ ત્રુટિ કેટલી થાય આપણે એ જોઈએ છે. તો ડેલ્ટા z અપોન z કેટલું થાય એવું આપણને પૂછેલું છે. તો આપણને છેલ્લું સમીકરણ યાદ હોય તો આપણે થિયરીમાં છેલ્લો પોર્શન હતો કે z ઇઝ ઇક્વલ ટુ a⁵p b⁵q અપોન c કંઈક હતું. બરાબર. એવું સમીકરણ હતું. એના પરથી જુઓ શું થાય ડેલ્ટા z અપોન z બરાબર ડાયરેક્ટ આન્સર આવે. ડેલ્ટા z અપોન z બરાબર શું થાય તો કે a⁴ છે. મતલબ એમાં જેટલી સાપેક્ષ ત્રુટિ હોય એટલી આમાં કેટલી હોય 4 ગણી હોય. તો કે 4 ઇન્ટુ ડેલ્ટા a અપોન a પ્લસ ગુણાકારમાં છે b એટલે આપણે પ્લસ આવશે પ્લસ બીમાં રહેલી સાપેક્ષ ત્રુટિ હોય એના કરતાં 1/3 મતલબ એના ઘાત ગણી હોય તો કે 1/3 ઇન્ટુ ડેલ્ટા b અપોન b પ્લસ હવે ભાગાકારમાં હોય તો પણ સાપેક્ષ ત્રુટિનો તો શું થાય સરવાળો થાય કારણ કે આપણે હંમેશા મહત્તમ દર્શાવીએ. એટલે આપણને કોઈ પૂછે કે a બરાબર b માઇનસ c હોય, કોઈ એવો ક્વેશ્ચન પૂછે a બરાબર b માઇનસ c હોય તો ડેલ્ટા a બરાબર ડેલ્ટા b પ્લસ ડેલ્ટા c કેમ થાય, ડેલ્ટા b માઇનસ ડેલ્ટા c કેમ ન થાય? તો આનું કારણ શું છે? તો આનું કારણ છે કે ત્રુટિ હંમેશા આપણે મહત્તમ દર્શાવીએ છીએ. જો બાદબાકી કરીએ તો આપણને ઓછી મળે. એટલે આપણે હંમેશા જે કંઈ પણ માપનમાં ભૂલ રહેલી હોય બરાબર એને આપણે હંમેશા મહત્તમ તરીકે દર્શાવીએ નહીં કે મિનિમમ, જેથી કરીને આપણો જે કંઈ પણ ફાઇનલ ગણતરી હોય એમાં કંઈ ભૂલ આવે નહીં. બરાબર. જે કંઈ પણ ભૂલ રહેલી હોય એ આપણે પહેલાથી દર્શાવી દીધી હોય. ક્લિયર? તો અહીંયા છેદમાં છે તો પણ આપણે પ્લસ જ આવશે. તો c ની 1 ઘાત છે એટલે ડેલ્ટા c અપોન c પ્લસ d⁵ છે એટલે d માં રહેલી સાપેક્ષ ત્રુટિ કરતા એના ઘાત ગણી હોય તો કે 3/2 ઇન્ટુ ડેલ્ટા d બાય d. આ થઈ ગયો આપણો આન્સર. કંઈ છે આમાં નવું? કંઈ છે નહીં. બહુ ઇઝી છે. આવું રમતા રમતા આવડે છે. આવું પૂછાય તો કહી દેવાનું કે ભાઈ અમારા લેવલનું નથી, અમારા લેવલનું હોય એવું પૂછો કાંઈ.
બરાબર. ચાલો એક્ઝામ્પલ નંબર 2.12 જોઈએ. શું કહે છે એક્ઝામ્પલ નંબર 2.12? તો કે સાદા લોલકના દોલનનો આવર્તકાળ t બરાબર 2π ઇન્ટુ √L/g છે. 1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર અને 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલન માટે માપેલ સમય 90 સેકન્ડ જેટલો મળે છે. તો જીમાં જે જીનું મૂલ્ય છે તેમાં કેટલી ચોકસાઈ હોય એવું આપણને પૂછેલું છે. બરાબર. તો શું પૂછેલું છે આપણને? એક સમીકરણ આપેલું છે. તો એ પહેલા નોંધ કરી લઈએ. અહીં આવર્તકાળ t બરાબર 2π √L/g હોય. તો જીમાં રહેલી પ્રતિશત ત્રુટિ મેળવવાની છે. તો જીમાં રહેલી પ્રતિશત ત્રુટિ કેટલી થાય? તેથી તો સૌથી પહેલા વર્ગ કરો બંને તરફ, કારણ કે આ વર્ગમૂળમાં છે, આપણે જી જોઈએ છે. તો પહેલા જીનું સમીકરણ મેળવીએ. તો વર્ગ કરો તો શું થાય? t² = 2π વર્ગ કરવાનો એટલે કે 4π² ઇન્ટુ L/g. તો અહીંયાથી g બરાબર શું થશે? 4π² ઇન્ટુ L/t². આ મળી ગયું જીનું સમીકરણ. તો જીમાં રહેલી સાપેક્ષ ત્રુટિ કેટલી? તો કે ΔG/g ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા કોઈક લખશે Δ4π² સ્ક્વેર છે એટલે 2 આગળ આવશે, Δ4π/4π. આ વસ્તુ રોંગ છે. કેમ? તો હંમેશા યાદ રાખો કે 4π જે 4π છે એ આપણી પાસે સચોટ મૂલ્ય છે. બરાબર, એકદમ ચોક્કસ મૂલ્ય છે. બરાબર, એ કોઈ વસ્તુથી માપન નથી કરતા આપણે. સમીકરણમાં ક્યાંક 3t² આવું લખેલું હોય તો 3 જે છે એ આપણી પાસે સચોટ મૂલ્ય છે, એનું આપણે કોઈ માપન નથી કરતા. બરાબર, એટલે જ્યારે સચોટ અને ચોક્કસ મૂલ્ય હોય ત્યારે એમાં કોઈ ત્રુટિ પણ ન હોય, એટલે એની ત્રુટિમાં ધ્યાનમાં લેતા નથી. તો આ વાતની નોંધ કરી લેવાની કે અચળ રાશિઓ જે છે તે ત્રુટિમાં ગણાતી નથી. 4π એ બધું કેવું છે? અચળ છે અને એ એકદમ ચોક્કસ છે. એટલે શું લખવાનું કે અચળ રાશિઓ ત્રુટિમાં ધ્યાનમાં લેવાતી નથી, કારણ કે તેનું મૂલ્ય ચોક્કસ અને સચોટ હોય છે, તેથી તેમાં કોઈ ત્રુટિ હોતી નથી. આ વાતની ખાસ નોંધ કરી લેવાની. એટલે 4π² ને આપણે સમીકરણમાં નથી લેતા, L/t² રહ્યું. તો શું થાય? ΔL/L પ્લસ છેદમાં છે એટલે પ્લસ t² છે તો એના ઘાત છે એ આગળ ગુણાકારમાં એટલા ગણી ત્રુટિ એટલે કે 2 ઇન્ટુ ΔT/t. હવે બીજી કંઈક માહિતી આપેલી છે. શું માહિતી આપેલી છે? તો કે અહીંયા અમુક માપન આપેલો છે. અહીં L બરાબર 20 સેન્ટીમીટર છે ને બીજું એમ કીધું છે કે એને 1 mm ચોકસાઈવાળી વસ્તુથી માપન કરેલું છે. 1 mm ચોકસાઈવાળા સાધન વડે માપેલું છે. એટલે ચોકસાઈ એટલે તો કે અહીંયા આપણે જે આગળ જોયું એમ કે એમાં જે લઘુત્તમ માપ શક્તિ હોય તેટલું, અથવા ચોકસાઈ એટલે આપણે એવું કહી શકીએ કે સાચા મૂલ્યથી કેટલું તફાવત ધરાવે છે. એટલે આપણને અલ્ટિમેટલી ત્રુટિ આપેલી છે, તો ચોકસાઈ, સચોટતા આવા શબ્દનો ઉપયોગ થાય તો એ ત્રુટિ દર્શાવે છે. સાધનની ચોકસાઈ, સાધનની સચોટતા, તો કે સાધનની વિભેદન શક્તિ. તો આ વસ્તુની નોંધ કરી લેવાની. સાધનની ચોકસાઈ, સચોટતા, વિભેદન શક્તિ, આ દરેક શબ્દ શું દર્શાવે છે? તો કે સાધનની ત્રુટિ દર્શાવે છે. એટલે સાધન જે વસ્તુ માપતી હોય એની ત્રુટિ. એટલે અહીંયા લંબાઈ માપે તો લંબાઈમાં રહેલી ત્રુટિ કેટલી? તો કે ΔL બરાબર 1 mm. હવે અહીંયા લંબાઈ સેન્ટીમીટરમાં છે ને ત્રુટિ mm માં છે. બરાબર, તો ત્રુટિ જ્યારે mm માં હોય તો એને કન્વર્ટ કરો કોઈ એક એકમમાં.
બરાબર, તો આપણે એ લખીએ 0.1 સેન્ટીમીટર. ક્લિયર છે બધાને? ઓકે. બીજી વસ્તુ આપણને કંઈક આપેલું છે સમય. બરાબર, 1 સેકન્ડ વિભેદન શક્તિ. જો હવે અહીંયા વિભેદન શક્તિની વાત કરી છે, એવી કાંડા ઘડિયાળથી 100 દોલન માપવામાં આવે અને આપણને સમય મળે છે 90 સેકન્ડ. ટી બરાબર આપેલો છે આપણને 90 સેકન્ડ. કેટલા દોલન માટે? n બરાબર 100 દોલન માટે. બરાબર, અને આટલું માપન કરે ત્યારે એમાં ત્રુટિ કેટલી હોય? તો કે 1 સેકન્ડ વિભેદન શક્તિ. તો કે સમયના માપનમાં 1 સેકન્ડની ત્રુટિ છે, લઘુત્તમ માપ શક્તિ જેટલી ત્રુટિ છે. બરાબર, તો આ 90 આ 1 છે, પણ આ 100 દોલનનો છે. આપણે અહીંયા આવર્તકાળ કોને કહેવાય? જ્યારે 1 દોલન થાય ત્યારે. બરાબર, દોલન સાદું લોલક હોય એટલે તમે ક્યાંક જોયું હોય તો જૂના મૂવી છે એમાં હોય. બરાબર, જે હોરર મૂવી હોય એમાં એક ક્લોક હોય. ક્લોકમાંથી રાત્રે 12 વાગે ત્યારે પેલું ચકલું બહાર નીકળતું હોય, ચી 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 કરતું હોય, અને એમાં નીચે એક એન્ટિક ક્લોક હોય, એમાં દોલન હોય. એ દોલન કેવું હોય? આ રીતે હોય. એ આ તરફ જાય, આ તરફ જાય. તો યાદ રાખજો, આ દોલનો આપણને આગળ પણ મહત્વના છે, આ લોલક આપણને આગળ પણ મહત્વનું છે. એટલે એક્ઝેક્ટ દોલન શું છે એ શોર્ટમાં સમજી લો. આ જે વસ્તુ છે એને કહેવાય ગોળો. જે ગોળો છે એ એક તરફ જાય, ત્યાંથી પાછો આ તરફ આવે અને ફરી પાછો અહીંયા આવે. બરાબર, એટલે બંને છેડે જઈને ફરી પાછો જ્યાં સેન્ટરમાં આવી જાય ત્યારે એમ કહેવાય 1 દોલન પૂર્ણ થયું. અને આટલું જે કાંઈ પણ થાય છે એ 1 દોલન પૂર્ણ થતાં જે સમય લાગે એને શું કહેવાય? આવર્તકાળ. તો 100 દોલનનો આવર્તકાળ આપેલો છે આપણને. 100 દોલન 90 સેકન્ડમાં પૂર્ણ થાય. તો 1 દોલનનો આવર્તકાળ કેટલો થાય? તો કે ટી બરાબર શું થાય? આવર્તકાળને કેપિટલ ટી વડે દર્શાવે તો T/n, that is equal to 90/100. તો આ કેટલું થાય? તો આ કેટલું થશે? 90/100 બરાબર તો કે 0.9 સેકન્ડ. કેટલું થશે? 0.9 સેકન્ડ. બરાબર, તો જેટલી ત્રુટિ હવે જે આ જે છે આપણે એવું કહી શકીએ કે સમય જે આવર્તકાળ જે છે એ કુલ સમયના 100 ગણું ઓછું છે. તો ત્રુટિ પણ કેટલી હશે? 100 ગણી ઓછી હશે. એટલે આપણે અલ્ટિમેટલી એવું લખીએ છીએ કે ડેલ્ટા T/T બરાબર શું થાય? તો કે ડેલ્ટા કેપિટલ T/T. ઓકે, તો તમે આ માપન ન કરો તો પણ ચાલે. ઓકે, તો આપણે ડેલ્ટા T/T પણ લઈ શકીએ છીએ. તો આ સમીકરણમાં ડેલ્ટા કેપિટલ T/T છે એની જગ્યાએ શું કરશો તમે? સ્મોલ t કરો. કારણ કે જો આ જે વસ્તુ છે એ આના કરતાં 100 ગણી ઓછી છે, તો એવી રીતે આ વસ્તુ પણ કેવી છે? આના કરતાં 100 ગણી ઓછી છે. તો બંનેનો જે ભાગાકાર છે એ કેવો થશે? એક સરખો જ થશે. તમે ગણતરી કરી શકો છો. બરાબર, ગણતરી કરીને ક્યાંક ન સમજાય તો મને પૂછજો. બરાબર, એટલે આપણે સમીકરણ શું મેળવ્યું? ડેલ્ટા G/G ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું આપણને? તો કે ડેલ્ટા L/L પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા T/T છે, તો આપણે એને ડેલ્ટા સ્મોલ t/T તરીકે દર્શાવી શકીએ. હવે કિંમતો મૂકી દો. ડેલ્ટા L કેટલું છે? 0.1/20 પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા T કેટલું છે? 1/90. તો આ થઈ ગયું 0.01 પ્લસ 0.2. આના છેદમાં 2 છે અને આના છેદમાં 9 છે. લસા લઈ લો તો આ થઈ ગયો 18. 0.09 પ્લસ 0.4, તો આ 0.49/18. આ ભાગાકાર કરો એટલે જવાબ આવશે. બરાબર, 0.49/18 કરશો એટલે આ જવાબ નિયરલી કેટલો આવશે? તો કે 0.027. બરાબર, તો પ્રતિશત ત્રુટિ નોંધ કરતું જવાનું આપણે. તેથી જીના મૂલ્યમાં પ્રતિશત ત્રુટિ
બરાબર ડેલ્ટા જી અપોન જી ઇન્ટુ 100 તો થશે 0.027 ઇન્ટુ 100 તો કેટલું થશે 2.7%. હું તમને કહું આ જવાબ એટલે ડાયરેક્ટ જવાબ નહીં લખી દઉં ને એકવાર ગણતરી કરવાની હેબિટ રાખવાની, નહીંતર તકલીફ પડે. બરાબર ક્લિયર છે કાંઈ નવું સમીકરણો એના એ થોડીક વસ્તુ સમજવાની છે. બરાબર અમુક વસ્તુ નવી છે એટલે તમને એવું લાગે આ દોલનો ને એવો શબ્દ સાંભળેલો ન હોય કદાચ એટલે તકલીફ થાય, પણ ધીમે ધીમે એ બધું આવડી જાય. બેઝિકલી આપણું જે આ ચેપ્ટર છે એ ચેપ્ટર શું કહે છે કે આપણે કોઈ વસ્તુનું માપન કરીએ, જ્યારે ફિઝિક્સમાં કોઈ રાશિનું માપન કરીએ તો એ માપનમાં આવતી ભૂલોને કઈ રીતે દર્શાવીએ, પછી એ માપનના આધારે કોઈ બીજી રાશિ મેળવીએ છીએ તો એમાં ભૂલો કેટલી હોઈ શકે, એ બધી વસ્તુ આપણને શીખવાડે છે. સાથે સાથે જે એકમો છે એ આપણે જોઈ લીધા. બરાબર એકમોનું રૂપાંતરણ જોઈ લીધું એટલે આપણે બેઝિક સમજીએ છીએ ફિઝિક્સનું. બરાબર આના પછીના ચેપ્ટરથી આપણે પ્રોપર ફિઝિક્સ ચાલુ થશે. અત્યારે તો આપણે એ સમજીએ છીએ કે જે ફિઝિક્સ છે તેમાં માપન કઈ રીતે થાય, માપનની ભૂલો કઈ રીતે દર્શાવાય, કોઈ એક રાશિને બીજી રાશિમાં કઈ રીતે દર્શાવાય, બરાબર રૂપાંતરણ કઈ રીતે દર્શાવાય, માપન જે છે એના એકમો જોઈ લીધા આપણે. ક્લિયર બધાને આવડી જાય? ઓકે નેક્સ્ટ લેક્ચરમાં આપણે માપન છે એની સંખ્યા લખતા શીખીશું, કઈ રીતે માપન એક્ઝેક્ટલી લખાય છે. બરાબર 2.94 આવું કેમ લખેલું હોય છે, 2.0 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર લખો તો કઈ વાંધો, 1.40 સેન્ટીમીટર આવું કેમ લખ્યું, તો પછી લખવું છે તો 1.400 લખવું, થોડુંક સિમેટ્રિક લાગે, સારું દેખાય, તો કેમ નથી લખતા? અથવા 1.4 સેન્ટીમીટર કેમ નથી લખતા? આવું જ કેમ લખે, આવું જ કેમ લખે, આ કેમ નહીં? તો એ વસ્તુનું જે કારણ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. સાથે સાથે કોઈ પણ રાશિ છે તેનું માપન કઈ રીતે લખવું એ શીખીશું. ક્લિયર છે બધાને? ઓકે ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.